પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 98:1-3 આપણે વાંચ્યું. ગીત કરતા કહે છે કે યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે અને તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે. યહોવાએ પોતાનું તારણ જણાવ્યું, તેમણે પોતાનું ન્યાયપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે. તેમણે પોતાની કૃપા તથા વિશ્વાસુપણું ઇસરાયેલના લોકોને માટે સંભાળ્યા છે. પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા ઈશ્વરનું તારણ જોયું છે. યહોવાએ કરેલા આશ્ચર્યકારક અને તારણ સાધક કૃત્યોની જાણકારી ફક્ત ઇસરાયેલ લોકો પૂરતી સીમિત રહે તેવી યહોવાની ઈચ્છા કે યોજના ન હોવાથી ગીત કરતા જણાવે છે કે યહોવાએ પોતે પોતાનું તારણ અને ન્યાયપણું વિદેશીઓની દ્રષ્ટિમાં પ્રગટ કર્યું છે અને પૃથ્વીની સર્વ સીમાઓએ આપણા ઈશ્વરનું તારણનું કાર્ય જોયું છે. નિર્ગમન 12-15 અધ્યાયોનો જો અભ્યાસ કરીએ તો એ એક ઇતિહાસ છે કે જ્યારે ઇસરાયેલ પ્રજાને મિસ્રની કારમી ગુલામીમાંથી યહોવાએ પોતાના જમણા હાથના સામર્થ્યથી છોડાવ્યા. સુફ સમુદ્રના 2 ભાગ કરીને તેઓને સામે પર પહોંચવા દીધા, પણ મિસ્રના સૈન્યને ડૂબાડી દીધું. અને ત્યારબાદ યહોવા પોતાના લોકોની જરૂરિયાતો પૂરી કરીને વિજય અપાવીને વચનના દેશ તરફ લઈ જતા હતા. ત્યારે તેમની આસપાસની સર્વ પ્રજાઓમાં અને દેશ જાતિઓમાં વિદેશીઓ હતા. ઇસરાયેલના ઈશ્વર યહોવા માટે એક પ્રકારના ભયની લાગણી અનુભવતા હતા. એ લોકોમાં એક પ્રકારની બીક ઈશ્વર પ્રત્યે જોવા મળે છે. અને તેથી નિર્ગમન 13-15 મૂસાએ તથા ઇસરાયેલના લોકોએ યહોવાની આગળ ગીત ગાતા એ સત્ય જણાવ્યું છે. ત્યાં લખ્યું છે, જે લોકોને તમે છોડાવ્યા તેઓને તમે દયા રાખીને ચલાવ્યા છે અને તમે તમારા પરાક્રમ વડે તેઓને તમારા પવિત્ર વાસમાં દોરી લાવ્યા છો. લોક સાંભળીને કાપે છે. પેલેસેથ વાસીઓને વેદના થઈ છે. તે સમયે અદોમના સરદારો વિસ્મિત થયા. મોઆબના પરાક્રમી પુરુષોને ધ્રુજારી છૂટે છે. સર્વ કનાન વાસીઓના ગાત્રો ઢીલા પડી ગયા છે. યહોવાનું પરાક્રમી કામ અને ઇસરાયેલનો ઉદ્ધાર જોઈને ઘણા વિદેશીઓ યહોવા તરફ આકર્ષાય અને વિશ્વાસ કરે તેવી યહોવાની પણ ઈચ્છા અને યોજના હતી. અને તે માટે ઇસરાયેલ પ્રજાએ પૃથ્વી પરના તમામ વિદેશી લોકો જેઓ આત્મિક અંધકારમાં જીવે છે તેમના માટે યહોવાના નામમાં તારણનો પ્રકાશ બનીને પ્રકાશિત થવાનું હતું અને અતિ આવશ્યક જવાબદારી હતી. આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે પ્રભુની તારણની યોજનાનું અજવાળું વિદેશીઓમાં પ્રસરાવવાની જવાબદારી, મેન્ડેટ, કમાન્ડમેન્ટ આપણને સોંપી છે. માંથી 5:14-16 ઈસુ ખ્રિસ્ત પોતે કહે છે કે તમે જગતનું અજવાળું છો. તમારું અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી સારી કરણીઓ જોઈને આકાશમાંના તમારા પિતાની સ્તુતિ કરે. ફિલિપ્પી 2:15 પણ સંત પાઉલ આ જ વાત લખે છે, તાણ પામેલાઓને કુટિલ તથા આડી પ્રજામાં તમે નિર્દોષ તથા સાલસ ઈશ્વરના નિષ્કલંક બાળકો જીવનનું વચન પ્રગટ કરીને આકાશમાં જ્યોતિઓ પ્રકાશે છે એમ તમે તેઓમાં એટલે કે વિદેશીઓમાં પ્રકાશો. પ્રભુએ આપણા પર વિશ્વાસ મૂકીને જે જવાબદારી આપણને સોંપી છે તે આપણે શું વિશ્વાસપણે નિભાવીએ છીએ? આ આત્મખોજનો સવાલ છે. એનો જવાબ શોધવાના માટે પ્રભુ એની કૃપા આપણને આપે. આમેન.